હેલો સ્ટુડન્ટ, આપણે ઓરેકલનું બીજું સ્ટાર્ટ કરીએ. એની અંદર ડીબીએમએસ ઓરયુ એસક્યુએલ અને એસક્યુએલ સ્ટાર પ્લસ આપણે જોવાનું છે. બિલ્ટ-ઇન ફંક્શન. હવે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય કે કોઈ પણ લેંગ્વેજ હોય, ડેટાબેઝ લેંગ્વેજ હોય, એની અંદર ફંક્શન બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જેટલા ફંક્શનો વધારે હશે એટલું આપણે એ લેંગ્વેજની અંદર કામ સરળતાથી કરી શકશું. એક્ઝામ્પલ તરીકે આપણે સ્ક્વેર રૂટ કરવો હોય, એનું ફંક્શન ઇનબિલ્ટ હોય તો આપણે સરળતાથી એ ફંક્શન કોલ કરીને આન્સર મેળવી શકીએ. નહીંતર આપણે એનું આખું કોડિંગ કરવું પડે છે. તો દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં બહુ બધા બિલ્ટ-ઇન ફંક્શનો આવેલા હોય છે. આપણે અહીંયા ઓરેકલની અંદર પણ બિલ્ટ-ઇન ફંક્શનો છે, અલગ અલગ ટાઈપના છે. એ બધા આપણે વન બાય વન જોશું. આમાંથી ઘણા ખરા ફંક્શનો તમે આગળ સમજી ગયા હશો. પેલા ન્યુમેરિક ફંક્શન છે. ન્યુમેરિક ફંક્શનની અંદર ફર્સ્ટ ફંક્શન છે એબીએસ. એબીએસ નું ફૂલ ફોર્મ થાય એબ્સોલ્યુટ વેલ્યુ. એબ્સોલ્યુટ વેલ્યુ મતલબ કે એબ્સોલ્યુટ વેલ્યુ એક માનાંક આપણે ગુજરાતીમાં કહેતા એને. કોઈ પણ નેગેટિવ કે પોઝિટિવ વેલ્યુ હોય ને એબ્સોલ્યુટ કરીએ એટલે પોઝિટિવ આન્સર જ આવશે. પોઝિટિવ હોય તો પણ પોઝિટિવ અને નેગેટિવ હોય તો પણ નેગેટિવ. Return the absolute value of a numeric expression. એની સિન્ટેક્સ છે ABS અને ન્યુમેરિક એક્સપ્રેશન. અહીંયા ન્યુમેરિક એક્સપ્રેશનમાં કોઈ નંબર આપી શકાય અથવા તો આપણે કોઈ એક્સપ્રેશન આપી શકાય, મતલબ 10 + 5. બરાબર. એક્ઝામ્પલ, સિલેક્ટ ABS -15 absolute from dual. જો આની અંદર સમજવા જેવી વસ્તુ છે. સિલેક્ટ ABS -15 આ તો ઠીક છે. અહીંયા ડબલ કોટેશનમાં એબ્સોલ્યુટ કેમ લખ્યું છે? તો આ છે હેડર છે કે જે આઉટપુટ આવે એની માથે આ હેડર બતાવવામાં આવશે. ફ્રોમ ડ્યુલ. ડ્યુલ એક ઇનબિલ્ટ સિસ્ટમ ફંક્શન છે. તમારે ક્યાંય પણ કેલ્ક્યુલેશન કરવું હોય તો આ ડ્યુલ ટેબલ છે એના ઉપરથી આપણે કામ કરી શકીએ છીએ. તો આનો આન્સર -15 છે, આનો આન્સર આવશે 15. સીલ. સીલિંગ આપણે જે શબ્દ છે એના માટેનું ફંક્શન છે કે તમે કોઈ પણ નંબર આપો, એ ડેસિમલ પોઈન્ટ હોય કે ના હોય, પરંતુ એનાથી અપ ઇન્ટીજર નંબર રિટર્ન કરશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા 24.8 આપ્યું છે તો આ ડેસિમલ પોઈન્ટ છે, આમાં મીન્સ કે આ રિયલ નંબર છે. તો આના પછી કયો ઇન્ટીજર નંબર આવે તો 25. તો આઉટપુટમાં શું આવશે? 25. રિયલ નંબર મીન્સ કે પોઈન્ટ વાળી સંખ્યા, અને ઇન્ટીજર મતલબ જેની અંદર પોઈન્ટ ના હોય તે. રિટર્ન ધ સ્મોલેસ્ટ નંબર that is greater than or equal to the specified number. અહીંયા શું કીધું છે? સ્મોલેસ્ટ નંબર, નાનામાં નાનો નંબર કે જે આપણે આ નંબર આપ્યો હોય એના કરતા મોટો અથવા એના જેવડો હોય, પણ કેવો? ઇન્ટીજર નંબર હોય. એની સિન્ટેક્સ છે સીલ એન્ડ. એક્ઝામ્પલ, સિલેક્ટ સીલ 24.8 સીલ ફ્રોમ ડ્યુલ. એનું આઉટપુટ પણ આવશે 25. ફ્લોર. સીલિંગ જેવું જ છે. આપણે આગળ જે સીલિંગ શીખા એના જેવું. સીલિંગમાં ગ્રેટર વેલ્યુ આવતી, મોટી વેલ્યુ આવતી હતી. આમાં સ્મોલ વેલ્યુ આવશે. રિટર્ન ધ લાર્જેસ્ટ ઇન્ટીજર વેલ્યુ ધેટ ઇઝ ઇક્વલ ટુ ઓર ધ લેસ ધેન એ નંબર. જે તમે નંબર આપશો એના કરતા નાની અથવા એના જેવડી લાર્જ ઇન્ટીજર વેલ્યુ. મેક્સિમમ મોટા મોટી ઇન્ટીજર ગોતી શકાય, પણ અહીંયા જે નંબર આપ્યો એના કરતા નાની. ફ્લોર, કોઈ પણ નંબર આપી શકીએ. સિલેક્ટ ફ્લોર 24.8. જો આનાથી નાની ઇન્ટીજર વેલ્યુ કઈ થશે તો 24. ફ્લોર ફ્રોમ ડ્યુલ. EXP exponent. Return rise
to the nth power where 2.7182 એક્સપેરિમેન્ટ માટેનો પાવર છે. Return a value of the same type as a argument. Data type integer છે, integer જ return કરશે. Take as an argument any numeric data type or any non-numeric data type that can be implicitly converted into a numeric data type. કોઈ પણ નંબર આપશો એટલે આઉટપુટ તો તમને ન્યુમેરિકમાં જ આવશે. If the argument binary float, then the function return binary double. Otherwise the function return the same numeric data type as a argument. જે આર્ગ્યુમેન્ટમાં આપ્યું એ જ આર્ગ્યુમેન્ટ રિટર્ન થશે, પણ એક બાઇનરી ફ્લોટ હશે તો બાઇનરી ડબલ રિટર્ન થશે. સિન્ટેક્સ છે એક્સપોનેન્ટ nth પાવર. અહીં એક્ઝામ્પલ આપ્યું 4 તો આઉટપુટ આવશે 54.59815. આ એક્સપોનેન્ટનું કેલ્ક્યુલેશન છે જે સ્ટાન્ડર્ડ આપણે મેથ્સની અંદર કરતા એક્સપોનેન્ટ ફાઇન્ડ કરતા. ગ્રેટેસ્ટ. Return the greatest value in a list of expression. તમે જે લિસ્ટ આપ્યું હોય 5 10 15 20 25 જેટલી પણ કોઈ સંખ્યાઓ આપી હોય એમાંથી મોટામાં મોટી વેલ્યુ રિટર્ન કરશે. ગ્રેટેસ્ટ અને બધી એક્સપ્રેશન આપી દેવાની. એક્સપ્રેશનનો મતલબ 2 + 5 પણ લખી શકો, ખાલી 2 લખવું જરૂરી નથી. એક્ઝામ્પલ છે આમાં સૌથી મોટી વેલ્યુ છે 12, તો શું રિટર્ન થશે 12. લિસ્ટ. Return the smallest value in a list of expression. આપણે લિસ્ટ આપ્યું હોય આખું જે એમાંથી નાનામાં નાની વેલ્યુ આપણને ફાઇન્ડ કરી આપશે. સ્મોલેસ્ટ વેલ્યુ એક્સપ્રેશન 1 એક્સપ્રેશન 2 એ ગમે એટલી એક્સપ્રેશન આપી શકાય. એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલમાં સૌથી નાનામાં નાની વેલ્યુ છે 2. લોગ. તમે લોગ વિશે તો જાણતા જ હશો. તમે 12th સ્ટાન્ડર્ડ સુધી જે ભણ્યા છો એની અંદર તમને ક્યાંય ને ક્યાંય લોગ તો આવ્યું જ હશે. તો એ લોગ આપણે ફાઇન્ડ કરવો હોય એના માટે આપણે આ લોગ ફંક્શનનો યુઝ કરી શકાય છે. Return the logarithm base n2 of n1. The base n1 can be any positive value other than 0 or 1 and n2 can be any positive value. n1 બેઝ છે એમાં 0 અને 1 સિવાય આપણે ગમે એ વેલ્યુ આપણે આપી શકીએ છીએ. This function take a argument of any numeric data type or any non-numeric data type that can be implicitly converted to a numeric data type. તમે ઇન્ટીજર કે ફ્લોટ કે ગમે આપી શકો. સ્ટ્રિંગ આપશો તો બી એક્સેપ્ટ કરશે પણ એને નંબરની અંદર કન્વર્ટ કરી દેશે. સિન્ટેક્સ છે n2 n1. Select log 10 100 log base 10 of 100. 100 નો બેઝ થશે 10. Dual from dual is example is 2. આનો એક્ઝામ્પલ જે છે એનો આઉટપુટ આવશે 2. મેક્સિમમ વેલ્યુ ફ્રોમ એ કોલમ. આપણે કોઈ પણ ટેબલ હોય એની અંદર ન્યુમેરિક વેલ્યુ હોય એમાંથી આપણે મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કર્યું હોય તો આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ મેક્સ ફંક્શન દ્વારા. મેક્સ ડિસ્ટિંગ્સનો યુઝ કરવો હોય તો પણ કરી શકાય. ઓલ એક્સપ્રેશન પણ ન કરો તો બી કંઈ ફેર નથી પડતો કારણ કે 100 5 વાર આવે કે 10 વાર આવે પણ એ તો મેક્સિમમ વેલ્યુ જ આવવાની છે. ફાઇન્ડ ધ મેક્સિમમ સેલરી ફ્રોમ એ એમ્પ્લોય ટેબલ. હવે આપણે એમ્પ્લોયના ટેબલમાંથી મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કર્યું હોય એના માટેની ક્વેરી છે. સિલેક્ટ મેક્સ સેલરી ફ્રોમ એમ્પ્લોય. એમ્પ્લોય નામના ટેબલમાંથી મેક્સિમમ જે સેલરી હશે એ તમને ફાઇન્ડ કરીને આપશે. તો મેક્સ છે એની આપણે મીન પણ યુઝ કરી શકીએ છીએ. આ મીન છે. મેક્સિમમમાં મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરશે અને મિનિમમની અંદર મિનિમમ. ટોટલી કન્ટેન્ટ બધા સેમ છે. મિનિમમ વેલ્યુ ઓફ ફોર એ કોલમ. એની સિન્ટેક્સ છે આપણે મિનિમમ વેલ્યુ સેલરી ફાઇન્ડ કરવી છે અને આની ક્વેરી છે. REM રિમાઇન્ડર. આ શબ્દો તમે સાંભળ્યો હશે રિમાઇન્ડર. ક્યારેય પણ કોઈ નંબરને ડિવાઈડ કરવામાં આવે ત્યારે જે રિમાઇન્ડર આવે છે એ ફાઇન્ડ કરવા માટે REM ફંક્શનનો ઉપયોગ થાય છે. Return the reminder after one numeric expression is divided by another.
કોઈ પણ નંબરને એક નંબરને બીજા નંબર વડે ડિવાઈડ કરી અને જે રિમાઇન્ડર વધે છે એ ફાઇન્ડ કરવા માટે રેમ ફંક્શન યુઝ થાય છે. રેમ expression 1, expression 2, example show RAM 14, 5. 14 ને 5 વડે ડિવાઈડ કરો ત્યારે તમને રિમાઇન્ડર શું મળે છે તો કે 4. બરાબર, તો આ રીતના આપણે રિમાઇન્ડર ફાઇન્ડ કરી શકીએ છીએ. રાઉન્ડ, કોઈ પણ રિયલ નંબર હોય એની અંદર પોઈન્ટ પછી ઘણાની અંદર 2, 3, 4, 5 ગમેલા ડિજિટ હોય, પણ આપણે 2 ડિજિટ કે 1 ડિજિટ કે 4 ડિજિટ એમ ફિક્સ ડિજિટ જ લેવા હોય તે રાઉન્ડનો યુઝ થાય છે. અથવા તમારે એવું કરવું ભાઈ પોઈન્ટ પછી કઈ ડિજિટ જોતા જ નથી તો બી આપણે કરી શકીએ છીએ. એના માટે આપણને રાઉન્ડ ફંક્શન ઉપયોગમાં આવશે. returns and rounded to m placed to right of a decimal point. અહીંયા સિન્ટેક્સમાં એન લખ્યું છે, આપણે એન રિટર્ન કરશે. એ રાઉન્ડેડ પોઈન્ટ પછી કેટલા ડિજિટ લેવાય આપણે આની અંદર લખવાના છે એમમાં. ઇફ એમ ઇઝ ઓમિટેડ, જો તમે એમ ની વેલ્યુ નહીં આપો, એન ઇઝ રાઉન્ડેડ ટુ પ્લેસ 0, મતલબ કે એની અંદર પોઈન્ટ પછી કોઈ પણ ડિજિટ આવશે નહીં. એમ મસ્ટ બી એન ઇન્ટીજર, એમની જે વેલ્યુ છે ઇન્ટીજર જ હોવી જોઈએ. સિન્ટેક્સ રાઉન્ડ એન્ડ એમ, સિલેક્ટ રાઉન્ડ 15.19 1, પોઈન્ટ પછી કેટલા ડિજિટ જોઈએ તો કે 1, રાઉન્ડ ફ્રોમ ડ્યુલ. હવે અહીંયા 15 છે, પોઈન્ટ પછી 1 9, તો અહીંયા જો 5 અથવા 5 કરતા ગ્રેટેસ્ટ વેલ્યુ હશે તો અહીંયા 2 થઈ જશે. આ રૂલ્સ આપણને ખ્યાલ છે, એટલા માટે અહીં શું આવે છે આન્સર 15.2. શું આન્સર આવશે 15.2. સાઇન, કોઈ પણ નંબર આપ્યો હોય એ નેગેટિવ છે કે પોઝિટિવ એ આપણે જાણવું હોય તો આપણે જાણી શકીએ છીએ. એના માટે સાઇન ફંક્શન યુઝમાં આવે છે. યુઝ ટુ રિટર્ન ધ સાઇન ઓફ એ ગિવન નંબર, જે કોઈ પણ નંબર આપણે આપ્યો હોય એની સાઇન આપણે ફાઇન્ડ કરવી તો આપણે કરી શકીએ છીએ. ધીસ ફંક્શન ટેક એઝ એન argument any numeric data type and any non-numeric data can also come in the argument, but that can be implicitly converted to number and return number. આ ફંક્શનમાં આપણે આર્ગ્યુમેન્ટ લેશું ગમે ન્યુમેરિક ડેટા ટાઈપની અથવા તો નોન ન્યુમેરિક ડેટા ટાઈપની, એને ઇમ્પ્લિસિટલી નંબરની અંદર કન્વર્ટ કરશે અને વેલ્યુ રિટર્ન થશે. સાઇન એન, અહીં એક્ઝામ્પલ છે સાઇન -145, તો અહીંયા નેગેટિવ છે એટલા માટે -1 રિટર્ન કર્યું. 0 મતલબ કે એ પોઝિટિવ છે એટલા માટે 0 રિટર્ન થયું. અને અહીંયા 145 એ પણ પોઝિટિવ છે એટલા માટે 1 રિટર્ન થયું. 0 છે એટલા માટે 0 આવશે, પોઝિટિવ વેલ્યુ માટે 1 આવશે, નેગેટિવ વેલ્યુ માટે -1. આ રીતના આપણે જાણી શકીએ નંબર છે નેગેટિવ છે, 0 છે કે પોઝિટિવ છે. SQRT સ્ક્વેર રૂટ, કોઈ પણ નંબરનો આપણે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવો હોય તો આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ, પરંતુ એ નંબર જો 0 કરતા નાનો હશે તો નલ રિટર્ન થશે. 0 કરતા વેલ્યુ નાની હોય તો નલ રિટર્ન. રિટર્ન સ્ક્વેર રૂટ ઓફ n if n less than 0 then return null. SQRT return a real result. SQRT n જે પણ વેલ્યુ આપણે આપી હશે એનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરશે. સિલેક્ટ SQRT25 સ્ક્વેર રૂટ ફ્રોમ ડ્યુલ, તો 5 નું સ્ક્વેર રૂટ થાય, સોરી 25 નું સ્ક્વેર રૂટ થાય છે 5. તો આ હતા ન્યુમેરિક ફંક્શન. હવે આના પછી આપણે બીજા ફંક્શનો જોઈએ. કેરેક્ટર ફંક્શન, જે કેરેક્ટર માટે ઉપયોગમાં આવે છે આવા ફંક્શન. એમાં પહેલું ફંક્શન છે CHR. CHR ફંક્શન શું કામ કરે છે? રિટર્ન ધ કેરેક્ટર હેવિંગ ધ બાઇનરી ઇક્વિવેલન્ટ ટુ n as a varchar 2
value in either the database character set or if you specify using nchar c as the national character set. હવે મેં એવું કીધું છે કે આપણે જે પણ કોઈ ડેટાબેઝમાં વેલ્યુ આપી હોય ત્યાંથી અથવા તો આપણે વેલ્યુ ઇનપુટ કરીને પણ કરી શકીએ છીએ. Take as an argument a number value or any value that can be implicitly converted to number and return a character. તમે આમાં આર્ગ્યુમેન્ટ તરીકે નંબર આપી શકો તો બીજો કોઈ ડેટા ટાઈપ આપો પણ નંબરમાં કન્વર્ટ કરીને રિઝલ્ટ આવશે. આમાં કરે છે શું તો તમે જે પણ કોઈ નંબર આપો એ નંબરને ઇક્વિવેલન્ટ કેરેક્ટર રિટર્ન કરશે ASCII કોડ પ્રમાણે. જો એની એક્ઝામ્પલ આપ્યું છે સિલેક્ટ કેરેક્ટર 195 65 84. તો આ જે બધા છે 195 65 84 એને ઇક્વિવેલન્ટ જે પણ એનું કઈ કેરેક્ટર હશે ABCD માંથી કે 129 કે 029 કે કોઈ પણ કેરેક્ટર એ કેરેક્ટર રિટર્ન કરે છે. કોન્કેટ એટલે બે સ્ટ્રિંગને જોઈન કરવી. અહીં નીચે હેપી કોડિંગ આપ્યું છે તો બંને સ્ટ્રિંગ અલગ અલગ છે બંનેને જોઈન કરી દેશે એટલે થઈ જશે હેપી કોડિંગ. Return a string whose character set depends on a character set of the first string argument. એક સ્ટ્રિંગ રિટર્ન કરે કે જેની અંદર ફર્સ્ટ કેરેક્ટર અને સેકન્ડ કેરેક્ટર બેની આર્ગ્યુમેન્ટ જે હશે એ મિક્સ થઈને રિટર્ન કરશે એવું જ કહે છે. Data type of any result string depend on the data type of the two argument. બે આર્ગ્યુમેન્ટ પ્રમાણે ગમે તે ડેટા ટાઈપ આપણે સ્ટ્રિંગમાં હશે. એક્ઝામ્પલ concat string 1 string 2 select concat happy અને કોડિંગ from dual happy કોડિંગ આઉટપુટ આવશે. તો આ રીતના બે સ્ટ્રિંગને જોઈન કરવી તો આપણે concat ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. init cap કોઈ પણ સ્ટ્રિંગ હોય એની અંદર આપણે પેલા કેરેક્ટરને કેપિટલ કરવો હોય એના માટે init cap નો યુઝ થાય છે. Convert the first letter of each word to uppercase and other letter to lowercase. પહેલો અક્ષર છે એ કેપિટલ કરી દેશે બધામાં બાકીના બધા લોવરમાં. Word are sequence of alphanumeric character delimited by a space or any other non-alphanumeric character. તમે જે બી કોઈ કેરેક્ટર આપો એ આલ્ફાન્યુમેરિક મીન્સ કે ABCD અને 0 to 9 હોઈ શકે છે અને એ બધા કેરેક્ટરને સેપરેટ કરવા માટે આપણે સ્પેસ અથવા તો કોઈ પણ ડેલિમિટર આપણે યુઝ કરી શકીએ છીએ. કોમા છે ડેશ છે. એક્ઝામ્પલ init cap string select init cap high student from dual. તો હાઈ અને સ્ટુડન્ટ બેમાં H અને S છે એ સ્મોલ છે એ કેપિટલ આવશે આઉટપુટમાં. તો આ રીતના init cap. લોવર બધા જ કેરેક્ટરને લોવરમાં કન્વર્ટ કરી દેશે. Return character with any letter lowercase. The return value has the same data type as argument character. તમે આર્ગ્યુમેન્ટમાં જે ડેટા ટાઈપ આપ્યું એ જ તમને રિટર્ન થશે. Syntax lower character. Select lower rundown computer lowercase from dual. તો rundown computer બધું કેપિટલમાં છે ટોટલી કેમાં આઉટપુટમાં આવશે સ્મોલમાં આવી જશે. This is lower function. એના થોડું ટુ અપર લોવરમાં આપ્યું હશે તો કેપિટલમાં જતું રહેશે. રિટર્ન કેરેક્ટર વિથ ઓલ લેટર અપર કેસમાં એમાં ઇનપુટ કરવાનું લોઅર કેસમાં ઇનપુટ કરવાનું આઉટપુટ આવશે બધું કેમાં આવશે અપર કેસમાં. અપર કેસ હશે તો એમને રહેવા દેશે. The return value has the same data type as the argument character. આર્ગ્યુમેન્ટ કેરેક્ટરમાં તમે જે પણ કઈ ડેટા ટાઈપ હશે એ જ રિટર્નમાં આવશે. અપર કેરેક્ટર સિલેક્ટ અપર rundown computer સ્મોલમાં છે. અપર કેસ ફ્રોમ dual આઉટપુટ કેમાં આવ્યું છે અપર. lpad રિટર્ન કેરેક્ટર 1 રિટર્ન કરે જે આપણે આર્ગ્યુમેન્ટમાં આપ્યો હોય. lap padded to length n with the sequence of characters in character 2. હવે આ શું સમજાવે છે આપણને કે એક્ઝામ્પલમાં સમજીએ આપણે પેજ 1 એવું લખેલું છે તો પેજ 1 ની અંદર ટોટલ કેરેક્ટર કેટલા છે 1 2 3 4 5 અને 6
અને આપણે ટોટલ જોઈએ કેટલા કેરેક્ટર 10, તો 6 કેરેક્ટર છે ને 10 કેરેક્ટર કરવાના છે, તો વધ્યા કેટલા બ્લેન્ક, તો કે 4, તો અહીંયા 4 સ્ટાર આગળ રાખી દેશે, લેફ્ટ પેડેડ છે એટલે. તો અહીં સમજાવે છે કેરેક્ટર રિટર્ન કરે એની અંદર કેરેક્ટર 2 એડ કરીને, પણ કેટલી વખત, તો કે આપણે જે લેન્થ આપી એની ન થાય ત્યાં સુધી. આપણે આપી લેન્થ 10 છે અને 6 છે, તો એ 4 એડ કરી દેશે. જો કેરેક્ટર 2 ની અંદર કંઈ ન આપ્યું હોય તો સિંગલ બ્લેન્ક મીન્સ કે એક સ્પેસ લઈ લેશે. કેરેક્ટર 2 defaults to a single blank. If character 1 is longer than n, હવે અહીંયા આપણે 10 આપ્યા છે અને આની સાઇઝ કદાચ 12 હોય તો શું થશે, તો કે એ જે કેરેક્ટર આપ્યું એમને રિટર્ન થશે, એમાં કોઈ વસ્તુ વધારાના કેરેક્ટર એડ થશે નહીં. This function return the portion of character 1 that fit in n. n માં ફિટ થશે જ આવશે. તો આર્ગ્યુમેન્ટ n is the total length of the return value. આપણે n માં જે આર્ગ્યુમેન્ટ આપીએ છીએ ટોટલ લેન્થ ગણાશે, કેરેક્ટર 1 પ્લસ કેરેક્ટર 2 of return value as it is displayed on your terminal screen. આપણે જે સ્ક્રીનમાં ડિસ્પ્લે થાય એની સિન્ટેક્સ lpad character 1 and character 2. એક્ઝામ્પલ છે સિલેક્ટ lpad page 1 length 10 અને સ્ટાર from dual output this. તો આ હતું lpad. એના જેવું જ છે rpad. rpad માં ડિફરન્સ એટલો છે, રાઈટ સાઈડમાં સ્પેસ આવશે, આઉટપુટ તમે જોઈ શકો છો, બાકી ટોટલી થિયરી સેમ છે, બટ કેરેક્ટર જે એડ કરવાના છે એ લેફ્ટ સાઈડ નહીં, ક્યાં એડ કરશે, રાઈટ સાઈડ. Return character 1 right padded to length and with character 2 replicated as many times as necessary, character to default to a single blank. If character 1 is longer than n, this function return the portion of character 1 that fit in n. The argument n is the total length of the return value as it is displayed on your terminal screen. Syntax, example અને output. ltrim આમ જોઈએ તો પેડિંગ જેવું જ છે, ઉમાં કેરેક્ટર એડ કરતા હતા, આમાં રિમૂવ કરશે. Removes character from the left of character with initial character removed up to the first character not in set. હવે શું કીધું છે અહીંયા કે એક્ઝામ્પલમાં સમજાવું, અહીંયા પ્રિયમ લખેલ છે અને આપણે આપ્યું પી, તો આગળથી જેટલા પણ પી હશે બધા પી રિમૂવ કરી દેશે. Syntax ltrim character set, select ltrim priyam p, ltrim from dual. ની અંદરથી પ્રિયમમાંથી p નીકળી જશે અને પ્રિયમ આઉટપુટમાં આવશે. હવે આ ltrim છે એના જેવું જ છે rtrim. rtrim માંથી લેફ્ટ સાઈડથી રિમૂવ થશે. આ લખ્યું છે અર્પિતા, તો એ આપ્યું એટલે એ નીકળી ગયો, અર્પિત આઉટપુટમાં આવી ગયું, તો એ રાઈટ સાઈડથી રિમૂવ કરશે. Return character with final character removed after the last character not in the set. Set is optional, it default to space. Left trim અને R trim બેની અંદર જો તમે કેરેક્ટર સેટ ન આપ્યો હોય તો સ્પેસ લઈ લેશે, એટલે સ્પેસ રિમૂવ કરી દેશે. શું રિમૂવ કરશે, જેટલી પણ આગળ સ્પેસ હશે એ L ટ્રીમાં કરે અને પાછળની સ્પેસ R ટ્રીમાં કરશે. હવે લેફ્ટ ટ્રીમ ને રાઈટ ટ્રીમ બંનેને કમ્બાઈન કરીને ટ્રીમ થઈ ગયું. Removes all specified character either from the beginning or the ending of the string. સ્ટ્રિંગની આગળથી અને પાછળ બે સાઈડ જ્યાં હશે ત્યાંથી રિમૂવ કરી દેશે. ટ્રીમ leading trailing both trim character from string. Example, select trim computer trim both side from dual. આમાં સ્પેસ હોય આગળ પાછળ જે બતાવે છે એ સ્પેસ આની અંદરથી રિમૂવ થઈ જશે. તો આ છે ટ્રીમ. ટ્રીમના બીજા એક્ઝામ્પલ છે સિલેક્ટ ટ્રીમ લીડિંગ એક્સ ફ્રોમ ધીસ. લીડિંગ મતલબ આગળથી, કોમ્પ્યુટરની આગળ જે એક્સ છે એ રિમૂવ કરશે. આઉટપુટમાં જોઈ શકીએ આપણે. એવી રીતના લીડિંગની જગ્યાએ ટ્રાયલિંગ આપીએ આપણે તો ક્યાંથી રિમૂવ થશે, પાછળની સાઈડથી. ઇટ ઇઝ અ ટ્રીમ રાઈટ સાઈડ. તો આ રીતના આપણે લેફ્ટ અને રાઈટ
ટ્રીમ ફંક્શનથી જ ટ્રાઇલિંગ કરવું હોય તો આપણે ટ્રીમ કરી શકીએ છીએ. રિપ્લેસ એટલે કે કોઈ પણ કેરેક્ટર હોય એને આપણે રિપ્લેસ કરવું હોય તો આની અંદર આપણે રિપ્લેસ કરી શકીએ છીએ. રિપ્લેસ a sequence of characters in a string with another set of character. એક કેરેક્ટર જે બીજા કેરેક્ટર રિપ્લેસ કરવું તો આપણે કરી શકીએ છીએ. રિપ્લેસ સ્ટ્રિંગ ટુ રિપ્લેસ રિપ્લેસમેન્ટ સ્ટ્રિંગ. એક્ઝામ્પલ તરીકે રિપ્લેસ 1 2 3 1 2 3 ટેક. આપણે 1 2 3 રિમૂવ કરવું છે, કંઈ નથી આપ્યું એટલે બાય ડિફોલ્ટ સ્પેસ આપી દીધી એટલે 1 2 3 જે છે આપણે સ્ટ્રિંગ એ રિમૂવ થઈ ગઈ. સબસ્ટ્રિંગ એટલે શું? આમ જો કે સમજી જાય આપણે સબસ્ટ્રિંગ કોઈ પણ એક સ્ટ્રિંગ હોય એનો પાર્ટ લઈ લઈએ એને સબસ્ટ્રિંગ કહેવાય. એવી રીતના આપણે કોઈ પણ વેલકમ સ્ટુડન્ટ લખ્યું એમાં ખાલી આપણે વેલ લેવું હોય કે કમ લેવું હોય તો આપણે લઈ શકીએ છીએ સબસ્ટ્રિંગ દ્વારા. Return a portion of character beginning at character starting position length character long. એ સ્ટ્રિંગમાંથી આપણે સ્ટાર્ટિંગ પોઝિશન આપી દઈએ અને લેન્થ આપીએ એના ઉપરથી રિટર્ન થશે. ઇફ સ્ટાર્ટિંગ પોઝિશન આર્ગ્યુમેન્ટ ઇઝ 0, જો સ્ટાર્ટિંગ પોઝિશન 0 હોય ઇટ ઇઝ ટ્રીટેડ એઝ 1. ઇફ સ્ટાર્ટિંગ પોઝિશન આર્ગ્યુમેન્ટ ઇઝ પોઝિટિવ, Oracle count from the beginning of the character to find the first character. આ રીતના આપણે 0 આપીએ તો એને 1 સમજશે અને આપણે એમાં પોઝિટિવ લીધું હોય તો ત્યાંથી સ્ટાર્ટ કરે છે. If it is negative, Oracle count backward from the end. જો પોઝિટિવ નંબર આપ્યો હોય તો એ સ્ટાર્ટિંગથી કાઉન્ટ કરે છે અને જો નેગેટિવ આપીએ તો એ બેકવર્ડથી કાઉન્ટ કરે. If length is omitted, જો લેન્થ આપવામાં ન આવેલું હોય તો Oracle return all character to the end of character. હવે એક્ઝામ્પલ તરીકે 10 કેરેક્ટરની એક સ્ટ્રિંગ છે એમાં આપણે 5 આપ્યા સ્ટાર્ટિંગ પોઝિશન ને એન્ડિંગ લેન્થ એની નથી આપતા તો એન્ડ સુધી જશે. If length is less than 1 and null is returned, જો 1 કરતા નાની આપીએ 0 આપીએ તો કંઈ રિટર્ન થશે. Float point numbers passes as argument to substring are automatically convert to integer. જો તમે float point આપો આર્ગ્યુમેન્ટમાં તો એને ઇન્ટીજરમાં કન્વર્ટ કરી દેશે. એક્ઝામ્પલ છે સબસ્ટ્રિંગ, સ્ટ્રિંગ સ્ટાર્ટિંગ પોઝિશન અને લેન્થ. પેલા સ્ટ્રિંગ આપવાનું, પછી એની સ્ટાર્ટિંગ પોઝિશન આપવાનું અને પછી લેન્થ આપવાનું. એક્ઝામ્પલ સમજીએ આપણે. સિલેક્ટ સબસ્ટ્રિંગ જ આપ્યું છે એક્ઝામ્પલ તરીકે 3 અને 4. એક્ઝામ્પલ સબસ્ટ્રિંગ લખ્યું છે ફ્રોમ ડ્યુ. હવે થર્ડ પોઝિશનથી સ્ટાર્ટ કરશે તો 1 2 અને 3 અને કેટલા કેરેક્ટર તો 4 તો બી એસ ટી અને આર. શું રિટર્ન થશે? બી એસ ટી આર. કેમ તો કે થર્ડ પોઝિશન લીધે થર્ડથી સ્ટાર્ટ થયું છે અને 4 કેરેક્ટર લેવાના છે તો આ 4 કેરેક્ટર લેશે. જો અહીં આપણે માઇનસ આપ્યું હોત -3 તો એન જી એન અને આઈ ત્યાંથી સ્ટાર્ટ કરત આઈ આર ટી અને એસ આટલા રિટર્ન કરત જો નેગેટિવ હોત તો. આ રીતના સબસ્ટ્રિંગ દ્વારા આપણે કોઈ પણ સ્ટ્રિંગમાંથી સબસ્ટ્રિંગ જોતી હોય તો આપણે મેળવી શકીએ છીએ. આ હતા કેરેક્ટર ફંક્શન.